पायखू नारी ने वरी न्याय तरवू तंतरू तस्करू એ આઠે ફળાવ્યા તો અમારા રાકેશભાઈ કલાવતીનો નાચ કર્યો હવે પણ આજની આ કચેરીની અંદર તારા નૃત્યની સાથે સાથે તારું સંગીત પણ થવું જોઈએ અને એ પણ મારી પિંગલાના માનમાં
વાહ કલાવતી, તારા નૃત્યની સાથે સાથે તારું સંગીત એ પણ અજબ છે. મારા તરફથી તને 5000 સોના મોહરે ભેટ કરવામાં આવે. ઉપરાંતમાં મારી પિંગલા આપે તે જુદું. વાહ કલાવતી, તારા નૃત્ય સિવાય મારું લક્ષ મારવાના મહારાજા બેચેન રહે એ કલા કઈ ઓછી તો ન કહેવાય. એટલે મારા તરફથી સોનાની મુદ્રિકા હું તને ભેટ આપું છું. ઇનામ ને આશીર્વાદ જો પૂરા થયા હોય તો મહારાજ આ પ્રજાજનોનો મજરો સ્વીકાર. એટલે શું પિંગલા, આપણે રાજસભામાં આવી પહોંચ્યા? હા મહારાજ, આપણે એ પણ ખબર નથી. અરે ક્યાંથી ખબર હોય? હું જ્યાં જ્યાં નજર કરું ત્યાં મને પિંગલા દેખાય. ખબર નથી કે મારું જીવન ક્યાં ચાલ્યું જાય. અરે યા તું ત્યાં તું, આ સર્વ સ્થળે તું રહી. તું જ પ્રેમ સાગરમાં મારી જિંદગીએ ડૂબી ગઈ. પછી રાજસભાની ક્યાંથી ખબર હોય? પિંગલા, પ્રાણેશ, પિંગલા. વાહ મહારાજ વાહ, અમને સપને ખ્યાલ નહોતો કે અમારા મહારાજના મુખમાંથી આવા શબ્દો એ સરી પડશે. ધાર્યું હતું મેં કે રાજા મારો દેવતળો અવતાર છે. ધાર્યું હતું મેં કે રાજા મારો સર્વ ગુણતણો ભંડાર છે. એ ધારણા બધી ઊંધી વળી હીરો મટી પથ્થર થયો. સ્વતંત્ર ગણાતો રાજવી આજ પરાધીન થઈ ગયો. રાજ કવિ, તો પહેલા હતી જે રાજનીતિ તે હજી પણ સન્મુખ છે. કે તો ભલા મારા રાજમાં મારી પ્રજાને શું દુઃખ? હવે 92 લાખ માળવાના મહિપતિ પ્રજાને સુખ કઈ વાતનું છે? ધોરા દિવસે ચોર લૂંટાણા ધાર પાડે, ધોરા દિવસે બેન દીકરીની આબરૂ લૂંટાય. અરે વિદ્યાલયમાં શ્રેષ્ઠ હતી ઉજેણી નગરી, માં શારદા બિરાજી ગર્વથી. એ ગર્વ આજે ખંડિત થયો. મોભો તૂટો મહારાજનો એ દિવસ અમારે જોવો રહ્યો. બંધુ વિક્રમ, અને આ ઉજ્જૈનની પ્રજાજનો મારી પાસે શું ઈચ્છી રહી છે? મોટા ભાઈ, આપની પ્રજા આપણી પાસે એ જ માગે છે કે આપણા રાજગુરુ રામ શાસ્ત્રીજી એ વૃદ્ધ અવસ્થા થયા છે, તો એમની જગ્યાએ આપણે બીજાને સુપ્રીત કરી એટલે વિદ્યાદાને આગળ વધે. અરે બંધુ વિક્રમ, એ કાર્ય માટે તું છે. આપણું સર્વે પ્રધાન મંડળ છે. તને જેમ યોગ્ય લાગે તેમ તું કરી શકે છે. એમાં મને પૂછવાની જરૂર પણ શું છે? તેમ છતાં જો મને ફુરસત મળશે તો હું ત્યાં જરૂર હાજરી આપીશ. શું કહ્યું મહારાજ? ફુરસદ મળશે તો હાજરી આપશો? જી હા. શું કામનો રાજવી? અરે શું કામનો રાજી પ્રજા સામું જોતો નથી. શું કામનો રાજવી પ્રજાના આંસુડા એ લૂંટતો નથી. રાજ કવિ, તમારે એટલો ખ્યાલ હોવો જોઈએ કે હું તમારો રાજા છું. અમારો રાજા એ તો ક્યારનો મરી ગયો. સરપ ચાલ્યો રહ્યો અને લીસોટો રહી ગયો. રાજ કવિ, આ ભાર સભાની અંદર જરા
મારી મર્યાદા રાખતા શીખો. મહારાજ મર્યાદા બહુ રાખી, પણ બોલવાની આજે ફરજ પડી છે કે કેસરી સિંહ એ સ્વતંત્રતાથી શોભે, અને આંબાની અંદર ફળ આવે ને એટલે એ નમતા શોભે. રાજા બને અંત, અરે રાજા બને અંત તયે પડતીના પુરાવા છે. મહારાજ સમજાય તો સમજો, આ નારી એ નરકની ખાણ. હું સર્વે કઈ સહન કરી, પણ મારી પિંગળાનું અપમાન એવું હરગીજ સહન નહીં કરી શકું. હવે પછી જો તે મારી સામે આવી ઉદ્ગાર કરી છે તો તમારી આપ શું કરી રહ્યા છો? તે સત્ય કરી રહ્યો છે, અને સત્ય કન્યા પર કથાના પુરસ્કાર ન હોવા જોઈએ. અરે ના કરો છો ક્રોધ સ્વામી. સત્ય કહેનારા બિચારા રંગ પર જે જીવન લૂંટાવી રહ્યો છે, તમ શબ્દના આધાર પર સમજો. નિડર થઈ બોલતો એના કથનનો શું સાર છે? એ બોલ એનો છે નહીં, પણ પ્રજાનો પોકાર છે. પ્રજા કરો પોકાર. સાંભળ્યું? મારા મહારાણી બાના મુખમાંથી નીકળેલા શબ્દ સાંભળ્યા ને? હા સાહેબરા, કે સહજ આંગળીનો આધાર મળતા આખે આખો પોચો પકડી લીધો. ખરું કે નહીં? મહારાજ સત્ય હશે એ તો જરૂર બોલીશ. સત્ય હશે એ તું મને જરૂર કહીશ. જી હા. તો મારા ભાવિ ઉપદેશક, આજે હું પણ તમને એક પ્રશ્ન પૂછું, પણ એ પ્રશ્નનો જવાબ મારે અત્યારે જ જોઈએ. પૂછો મહારાજ, આવડશે તો સત્યતમાં જવાબ આપીશ. રાજકવિ, આજે તમે મને એવા ઉપદેશ આપો છો કે આ નારી એ નર્ક કેરી જી ખાય. હા. તો પછી ભગવાન શ્રી રામ સતી સીતાજીની પાછળ જંગલો જંગલ અને પહાડો પહાડ ફર્યા. છેડે જંગલના ઝાડવે અને પાંદડે રુદન કર્યું. એ સીતાજી કોણ હતા? એક નારી જ હતા. અરે ભગવાન શંકર એક ભીલડીના રૂપની પાછળ અધીરા બન્યા. છેલ્લે ત્રણ નૃત્ય કર્યું. તો એ ભીલડી કોણ હતી? એ પણ એક નારી જ હતા. અરે ભગવાન વિષ્ણુ છે લક્ષ્મીજીના એક એક શબ્દ પાછળ પોતાનો પ્રાણ પાથરતા હતા. તો એ લક્ષ્મીજી કોણ હતા? એ પણ એક નારી જ હતા. તો પછી મારા ભાવિ ઉપદેશક, મારા પ્રશ્નની સામે તારો શું જવાબ છે? મહારાજ સાંભળી લ્યો કાન ખોલી, કે ભગવાન શંકરે જ્યારે તાંડવ નાચ કરી અને ભૂતળા ભેગા ડાક વગાડ્યા, એ પાર્વતી કોણ હતા? હજારો વર્ષનું તપ એ ગુમાવ્યું. એ કોના માટે? કોના માટે? એક નારી માટે. પ્રભુ શ્રી રામ સમુદ્ર મંથન કર્યું, લંકા ઉપર જાય અને બ્રહ્મ હત્યા કરી. એ કોના માટે? કોના માટે? એક નારી માટે. ભગવાન વિષ્ણુ સમુદ્ર મંથન કર્યું, અનેક જીવચરોનો નાશ કર્યો. કોના માટે? કોના માટે? એક નારી માટે. અરે બસ મારા ભાવિ ઉપદેશક, હવે તો હું તમારાથી હાર્યો અને તમે મારાથી જીતા. હા મહારાજ, અમારી પાસે હાલી અને તમે ક્યાં જવાના હતા? બસ આજના કટાક્ષ સંબંધ કરો. આજની આ કચેરી આનંદ અને હર્ષથી ઉજવો. કલાવતી, તારા નૃત્યની શરૂઆત કર.